કરવા માતાજીની કરવી ભક્તિ, તન મન ધનને મજબૂત કરતી ભદ્રપુરીની આદ્યાશક્તિ, ભદ્રપુરીની આદ્યાશક્તિ, ભદ્રપુરીની આદ્યાશક્તિ. માતાજીની ભક્તિ કરતા શ્રી પરમાણુ સુંદર થાય, ભદ્રિકતા પુરુષને આપે જે માતાની સ્તવના ગાય, જે માતાની સ્તવના ગાય, જે માતાની સ્તવના ગાય. હો જય હો ભાદરણી શક્તિમાં, આ દુનિયામાં સતયુગ લાવો, જગ કલ્યાણક યજ્ઞ મહિમા આપ બિરાજો પુર અજવાળો, આપ બિરાજો પુર અજવાળો, આપ બિરાજો પુર અજવાળો. માતાજીની મૌન કૃપાથી ભૂમિ ભદ્રપુરીની દીપી, ચારુતરને ભાદરણ ગામે વર્ણ 18 એકતા દીઠી, વર્ણ 18 એકતા દીઠી, વર્ણ 18 એકતા દીઠી. હે અંબા માતા કાલિકામાં, બહુચર માને ભદ્રકલીમાં, લક્ષ્મીજીને સરસ્વતીમાં વ્યક્ત કરાવો આત્મીયતા, વ્યક્ત કરાવો આત્મીયતા, વ્યક્ત કરાવો આત્મીયતા. સંત મહંતોને યોગીની લબ્ધિ રિદ્ધિ હજી કરતી, પુણ્યાત્માની પકૌણી ભૌમે અંબાલાલની પ્રગતિ મૂર્તિ, અંબાલાલની પ્રગતિ મૂર્તિ, અંબાલાલની પ્રગતિ મૂર્તિ. હે આ દુનિયામાં અચરજકારી ભદ્રપુરીની પુણ્યાઈ, ગામ પ્રતાપે વિશ્વે શાંતિ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ, યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ, યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. જય સચ્ચિદાનંદ. જે યજ્ઞની વાત થઈ, માતાજીની આરાધનાની વાત થઈ, આપણે જોયું કે કેવી રીતે પહેલા 3 દિવસ આપણી આખી ભૂમિકા તૈયાર થાય છે. નવદુર્ગા માતાજીની આરાધના કરીને પછીના 3 દિવસ આપણને એ સંસાર લક્ષ્મી પ્રાપ્ત કરાવે છે, મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે. એ 3 સ્વરૂપ જોયા કે કેવી રીતે એ માતાજીની આરાધના કરવાથી આપણી અંદર એ બધી શક્તિ ખુલ્લી થાય, અને એ શક્તિ ખુલ્લી થતાં એનો અનુભવ થાય, એ ગુણો આપણી અંદર પ્રગટ થાય. જે છેલ્લો ભાગ છે, છેલ્લા 3 માતાજી છે, એ આપણને એમ કહેવાય કે
સરસ્વતી માતાજીની આરાધના છે એટલે કે આપણી વાણી સ્યાદવાદ થતી જાય. આપણી વાણી સ્યાદવાદ કલ્યાણકારી ક્યારે થાય, એટલે કે પ્રકૃતિ એવી કેવી રીતે થાય, તો અહીંયા આજે એ 7મા દિવસનું આજે આપણે ભૂમિકા જોઈએ. માતાજીનું સ્વરૂપ છે, કાલ રાત્રિ કરીને સમજાવે છે. અને એમ કે એ માતાજીની આરાધના કરતા શું થાય, તો કે આપણને જે આ બધી સંસારની ઈચ્છા છે ને, આ જોઈએ તે જોઈએ, એ ઈચ્છા કેવી છે, આપણી અંદર એ ઈચ્છા પડેલી છે ને, એ એક પ્રકારનો અંદરનો આપણો શું કહેવાય અસુર છે. ઈચ્છા નામક અસુર છે કે જે એક ઈચ્છા પાછળ દોડે તો એ બીજી ઈચ્છા ઊભી કરે, પછી ત્રીજી ઈચ્છા ઊભી કરે, એનો એન્ડ આવે જ નહીં. અને ત્યારે આપણે પ્રાર્થના કરાવી, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. આ પ્રાર્થનામાં અને દ્રષ્ટિ આપીને આપણને બધી જ સંસારની ઈચ્છામાંથી મુક્ત કરાવી દીધા, વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું અને એમે કીધું તમારી ઈચ્છા જે છે ને એ વ્યવસ્થિત શક્તિ પૂરી કરશે. આમે વ્યવસ્થિત શક્તિ જ પૂરી કરે છે, એટલે આપણે કશું એવું એની પાછળ પડવાની જરૂરત નથી. એટલે એ સમજણ આપતા એમ કીધું કે મોક્ષે જતા એ ઈચ્છા તમારી વ્યવસ્થિત શક્તિ પૂરી કરશે, એટલે તમે શુદ્ધ ઉપયોગમાં રહો. એટલે આજની આજે માતાજીની આરાધના છે એ આપણને ઈચ્છા મુક્ત કરાવે છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે. જ્યાં સુધી સંસારની ચીજોની ઈચ્છા છે ત્યાં સુધી મુક્તિની ઈચ્છા આવતી નથી. એટલે એને એમ કહે છે કે આ અંધારું જે છે ને તે અંધારાનું કારણ ઈચ્છાઓ છે આપણને. હવે એ ઈચ્છાથી આપણે મુક્ત થઈએ તો પછી આપણું કામ થાય, શુદ્ધાત્માનો અનુભવ થાય, અને શુદ્ધાત્માનો અનુભવ થાય તો પછી આ સંસારની ચીજો પાછળની આપણી દોડ બંધ થાય. એટલે આપણે જોઈએ કે જેટલી માતાજીના નામની આરાધના છે, આપણને એક જ નામમાં દાદા ભગવાનના અસીમ જે જયકારો કે દાદા નામમાં આ બધી જ આરાધના આપી દીધી છે. એટલે આ બધા જ ગુણો દાદાની આરાધનામાં દાદા દાદા બોલવામાં આવી જાય છે. હવે આ ગજબનું આપણે દાદા માટે કીધું કે માતાજીના એકના એક લાલ છે. અહીંયા એ વાત સમજવાની છે કે આપણે કેવા, ઓહો આપણી પુણ્યની તો કંઈ વાત થાય એમ નથી, પણ એને આપણે સમજતા જઈએ, દાદાની આરાધના કરીએ, આજ્ઞામાં રહીએ, તો આ બધા ગુણ શક્તિ સ્વરૂપ જે છે તે આપણી અંદર ખુલ્લા થશે. છે બધું અંદર જ, પણ ભૂલથી આવરાયેલું છે, અને ખુલ્લું થયું તો એ આપણને કામ લાગે અને જગતના લોકોને પણ કામ લાગે. એટલે એ ભાવના પ્રાર્થના સાથે આપણે દાદાની ભક્તિ કરીએ આજ્ઞાથી, અને આજ્ઞામાં બધું આવી જાય છે. તો આ રીતે કોઈ પણ ઈચ્છા હવે રહેવી નહીં જોઈએ, એની પાછળ દોડવાની આપણે જરૂરત નથી. એ ભીખ આપણે શું કામ છે? દાદા ભગવાન મળ્યા, વિજ્ઞાન મળ્યું, મોક્ષનું સુખ હાથમાં આપણે અનુભવીએ છીએ. એટલે કીધું કે આ સંસારની ચીજ આ રીતે વ્યવસ્થિત શક્તિ પૂરી કરશે. એટલે આપણે ઉપયોગ રાખવાનો છે, શુદ્ધ ઉપયોગ રાખવાનો છે, અને એના પરિણામે આ બધું થશે. અને દાદા નામમાં બધું જ આવી ગયું. દાદા ભગવાનના અસીમ જય જયકારો એક કમ્પ્લીટ ભક્તિ આપણને આપી દીધી છે. જય સચ્ચિદાનંદ.